હેલો મિત્રો, હું છું નવઘણ રાતડિયા અને આજે જે વરસાદ પડ્યો છે એટલું બધું અઢળક પાણી આવ્યું છે અને પૂર આવી ગયા છે. એમ કહેવાય કે જે હાઈવે તમે જોઈ રહ્યા છો એ અમદાવાદથી કચ્છનો હાઈવે છે અને આ મોટો પુલ છે તમે જોઈ રહ્યા છો. બિલકુલ કચુલિયાની નજીકમાં આવેલો પુલ છે, પણ પાણી એટલું બધું આવ્યું છે તમે જોઈ રહ્યા છો. આજુબાજુ કેટલું બધું પાણી છે, બિલકુલ રોડને અડું પાણી છે. મોટા પુલની અડું પાણી થઈ ગયું છે. માણસો પણ ઘણા બધા આવ્યા છે તમે જોઈ રહ્યા છો. તમે જુઓ કે આ કચ્છ હાઈવે જે છે અહીંયા અમદાવાદ જે કચ્છથી અમદાવાદને અડે છે એ રસ્તો તમે જોઈ રહ્યા છો. કેટલું બધું પાણી છે અને માણસો પણ ઘણા બધા આવ્યા છે. અત્યારે તમે જુઓ આ પૂર એટલું બધું સ્થિતિ છે પાણીની કે લોકો પણ અહીંયા જોવા માટે આવ્યા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અઢળક પાણી આવ્યું છે અને અહીંયા લોકો પણ ઘણા બધા આવ્યા છે. પાણી જે એમ કહેવાય કે મોટા પુલને અડીને જાય છે. કચુલિયા વચ્ચે અને મચીથી વચ્ચે જે પુલ આવેલો છે એ પુલને એમ કહેવાય કે બિલકુલ અડીને પાણી જાય છે. તમે જોઈ રહ્યા છો એ દ્રશ્ય તમને બતાવું છું. તમે જોઈ રહ્યા છો પાણી ભરપૂર થઈ ગયું છે. માણસો પણ ઘણા બધા આવી ગયા છે જોવા માટે. આ ગામ લોકો છે ભાઈ, તમે જોઈ રહ્યા છો. આ કચોલિયા જે ગામનો એમ કહેવાય કે બિલકુલ પુલ છે ત્યાં એટલું બધું અઢળક પાણી જાય છે. ઉપર માર વરસાદ થવાથી પાણી ખૂબ આવેલું છે, જેને તમે લાઈવ એમ કહેવાય કે વિડીયો નિહાળી રહ્યા છો. અને આ કચ્છ હાઈવે એમ કહેવાય કે જે અમદાવાદને અડી રહ્યો છે એ જગ્યા ઉપર આપણે ઊભા છીએ. જે પાણી છે એ અઢળક પાણી આવ્યું છે. પાણી તમે જોઈ રહ્યા છો આજુબાજુ અઢળક પાણી આવ્યું છે. વરસાદ ખૂબ જ થવાથી ઘણું બધું પાણી આવ્યું છે મિત્રો. એટલી બધી પૂરની સ્થિતિ આવી ગઈ છે કે પાણીનો કોઈ સીમા નથી. એટલું બધું પૂર આવેલું છે તમે જોઈ રહ્યા છો. બિલકુલ મોટા પુલને અડીને પાણી જાય છે. આ કચોલિયા વચ્ચે અને જે એમ કહેવાય કે મજીઠી વચ્ચે મોટો પુલ આવેલો છે. તમે જોઈ રહ્યા છો સામે માય આશ્રમ આવેલું છે, જે મગન બાપુનું આશ્રમ છે. બિલકુલ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર તમને સામે દેખાતું હશે. એ પણ પાણીની અંદર ડૂબાઈ ગયું છે અને એટલું બધું પાણી આવી રહ્યું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આગળથી પાણી આવ્યું છે. આ કચોલિયા મજીઠી વચ્ચેનો પુલ છે. આ રહ્યો એ પુલને અડીને પાણી જાય છે. તમે જોઈ રહ્યા છો પાણીની સ્થિતિ એટલી બધી છે, પૂર એટલું બધું છે કે આજુબાજુ અઢળક પાણી આવી રહ્યું છે. અને માઈ આશ્રમ તમે જોઈ રહ્યા છો, તમને ઝૂમ કરીને બતાવું છું. માઈ આશ્રમ ને આજુબાજુ પાણી છે તમે જોઈ રહ્યા છો. સામે જે દેખાઈ રહ્યું છે માઈ આશ્રમ છે મગન બાપુનું, એની આજુબાજુ પાણી ખૂબ જ આવેલું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. હાઈવે અમદાવાદથી હાઈવે જે કચ્છ જઈ રહ્યો છે એ એટલું બધું અઢળક પાણી આવ્યું છે મિત્રો, જેની કોઈ સીમા છે નહીં. પૂરની સ્થિતિ થઈ ગઈ છે. આજુબાજુ ખૂબ જ પાણી આવી રહ્યું છે. તો મિત્રો અમારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ચોક્કસથી કોમેન્ટ કરજો અને તમારે કેવો વરસાદ છે અમને ચોક્કસથી જણાવજો. અને કયા ગામથી અમારો વિડીયો તમે જોઈ રહ્યા છો કોમેન્ટ કરી ચોક્કસથી અમને જણાવજો. અને આ પાણી છે એ કચોલિયા વચ્ચે અને મજીઠી વચ્ચેનો જે પુલ છે હાઈવે ઉપર, ત્યાંથી તમે જે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો જ્યાં પૂરની સ્થિતિ બની ગઈ છે મિત્રો. અઢળક પાણી આવી રહ્યું છે. આ મગન બાપુનો ગેટ છે, ત્યાંથી રસ્તો ત્યાં જાય છે, પણ આજે તો પાણી પૂરેપૂરું થઈ ગયું છે. ખૂબ જ રસ્તા ઉપર પાણી આવી ગયું છે.
મિત્રો તમે જોઈ રહ્યા છો જો રિક્ષા વાળો જો બિલકુલ રોડ ઉપર પાણી આવી ગયું છે. રોડની કિનારી છે. આટલો રોડ ઉગાડો રહ્યો છે ખાલી. છેક રોડ ને પાણી અડી ગયું ભાઈ. અને આવી રીતે થોડાક વર્ષો પહેલા જ્યારે આવી પૂરની સ્થિતિ થઈ હતી ત્યારે હેલિકોપ્ટર લાવ્યા હતા. સામે જે તમને આશ્રમ દેખાઈ રહ્યો છે માઈ આશ્રમ, એ જગ્યા ઉપર હેલિકોપ્ટરથી ત્યારે માણસોને બહાર કાઢ્યા હતા. અને વળી પાછું આજે પણ એવી સ્થિતિ થઈ છે 2026ની અંદર. તમે વાલા નિહાળી રહ્યા છો વિડીયો કે આજુબાજુ એટલું બધું પાણીનું પૂર આવ્યું છે. અને જેમ કે જેની કોઈ સીમા છે નહીં. તમે વિડીયો જોઈ રહ્યા છો એ પાણી એમ કહેવાય કે અઢળક પાણી આવ્યું છે. જે દરિયા જે તમને દેખાઈ રહ્યું છે, માણસો પણ ઘણા જોવા માટે આવેલા છે. અને જે સામે એમ કહેવાય કે જે રસ્તો દેખાઈ રહ્યો છે બિલકુલ એક બાજુની રોડની સાઈડ ઉપર પાણી ચડું છે. પણ રોડ થોડો ઊંચો હોવાથી પાણી હજુ ચડ્યું નથી. રસ્તો હાલ ચાલુ જ છે. અને આ રસ્તો એમ કહેવાય કે સુરેન્દ્રનગર જિલ્લાના કચોલિયા ગામની નજીકનો રોડ છે. અને ત્યાં મોટો પુલ આવેલો છે. આ રોડ એમ કહેવાય કે કચ્છથી નીકળીને અમદાવાદ જાય છે. તમે જોઈ રહ્યા છો પુલની નીચેથી જે પાણી જાય છે અને કેટલું પાણીનું એમ કહેવાય કે આવવાનું જોર છે. ખૂબ જ આગળ વરસાદ છે અને એનાથી અહીંયા પાણી આવ્યું છે. તો મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો, જેથી કરી આ વિડીયો દરેક માણસો નિહાળી શકે. આ કચોલિયા ગામ અને મજીઠીની વચ્ચેનો જે મોટો પુલ આવેલો છે એ જગ્યાનો વિડીયો છે. તો તમે જે નિહાળી રહ્યા છો એમ કહેવાય કે જે સામે જોઈ રહ્યા છો એ માઈ આશ્રમ જવાનો રસ્તો છે, જ્યાં લખેલું છે ગેટ ઉપર માઈ આશ્રમ કચોલિયા. જે મગન બાપુના એમ કહેવાય કે આશ્રમે જવાનો રસ્તો છે, પણ હાલ તો એ રસ્તો બંધ થઈ ગયો છે. તો વિડીયોને આગળ ચોક્કસથી શેર કરજો. જય ઠાકર, જય મોમાય.